હેલો એવરીવન, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું ઝીરોથી. તો આજે આપણે જોઈશું ગાજ બટન કેવી રીતે કરવાના. આગળના વિડીયોમાં આપણે જોયું કે હૂક અને આઈ કેવી રીતે બનાવવી. જો કોઈ ના જોયો હોય તો લિંક આપી દઈશ, જોઈ લેજો. તો આજે આપણે જોઈશું ગાજ બટન કેવી રીતે કરવા. તો અહીંયા મેં નિશાન લગાવી દીધા છે, ત્યાં આપણે ગાજ કરીશું. ઘણા બધા લોકોને ગાજ કટિંગ કરવામાં બહુ તકલીફ પડે છે, તો તેના માટે જો અહીંયા આમ ફોલ્ડ કરી દઈશું અને આ કાતરની જે પોઈન્ટ હોય તેનાથી આપણે કટ લગાવી દઈશું આવી રીતે. જો એકદમ સરસ ગાજ બન્યો. સેમ બીજા ગાજને પણ આપણે એવી રીતે કરી દઈશું. જો એકદમ કટ સરસ બની ગયો. હું તમને અહીંયા એક ગાજ કરીને બતાવું. એના માટે મેં સોયમાં દોરો લગાવી દીધો છે. મેં અહીંયા તમને સમજાય એ માટે અલગ લીધું છે, તમારે સેમ લેવાનો છે. તો પહેલાં આપણે અહીંયાથી કાઢીશું આ દોરાને. પછી જેમ આપણે હાઈ બનાવી હતી તેવી જ રીતે આપણે અહીંયા સોયને સેન્ટરમાં રાખીને કરવાનું છે. જો આવી રીતે અહીંયા ગાંઠ લગાવવાની છે. આવી રીતે અહીંયા ગાંઠ બનશે. જે દોરો હોય રાઉન્ડમાં ત્યાં સોયને સેન્ટરમાંથી કાઢવાની આવી રીતે. હું તમને દેખાય એટલા માટે દૂર દૂર લઉં છું, તમે નજીક નજીક લઈ જાઓ. સેમ આખા રાઉન્ડમાં કરી દેવાનું છે. દોરાને સેન્ટરમાં રાખવાનું છે. સોયને એના સેન્ટરમાં રાખીને કરવાની છે. જો તમે આવી રીતે કરશો તો તમારી આ એકદમ પરફેક્ટ બનશે. અહીંયા આપણે અહીં એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. પાછળથી પણ તેની ફિનિશિંગ સરસ છે. અમે સોયને નીચે લઈને નીચે એક ગાંઠ કરી દઈશું. હવે નીચેથી જ બીજા ગાજ તરફ જઈશું. જો કોઈની સો નીકળી જતી હોય તો આવી રીતે કરી શકો છો. જો આપણે બંને ગાજ તૈયાર થઈ ગયા છે. હવે ગાંઠ લગાવી દઈશું. તો બટન લગાવવા માટે આપણે નિશાન કરી દઈશું. આ સીધી સાઈડ અને ઉલટી સાઈડ આવી રીતે રાખીશું. અને પેન લઈશું ને અહીંયા એક નિશાન કરી દઈશું ને એક અહીંયા. થઈ ગયા બંને નિશાન, જેથી આપણા નિશાન આગળની સાઈડ નહીં દેખાય. બટન લગાવવું તો સાવ ઈઝી છે. તે તો જોકે બધાને ફાવતું જ હોય, તો પણ હું તમને બતાવી દઉં. તેમાં ખાસ ધ્યાન રાખવાનું, તેમાં ધાગાને 4 લેવાના, જેથી આપણું બટન મજબૂત બને. પેન્ટ લગાવી દઈશું.
અને જ્યાં આપણે નિશાન કર્યા છે ત્યાં આ સેન્ટરના નિશાનેથી સોયની અંદર રાખીશું ને આ બટનને આવી રીતે કરીશું. 2 થી 3 વાર કરશો એટલે તમારું બટન એકદમ મજબૂત થશે. પાછળ આપણે ગાંઠ લગાવી દઈશું. અહીં કટ કરી દઈશું. જો કોઈને રેડીમેડ હુક આય કેવી રીતે લગાવી તે શીખવું હોય તો આપણે આગળ જોઈશું. જ્યારે આપણે બ્લાઉઝ કટિંગ અને સિલાઈ કરીશું બ્લાઉઝની ત્યારે આપણે આગળ જોઈશું કે તેને કેવી રીતે લગાવવા એકદમ ફિનિશિંગથી. અને જે સિલાઈ દ્વારા જે આઈ બનાવવામાં આવે છે તે પણ કેવી રીતે કરવાની તે પણ આગળ જોઈશું. તમારે આગળ શું શીખવું છે તે પણ કમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા આપણે ગાંઠ લગાવી તો આપણા બંને બટન તૈયાર છે અને બંને આઈ પણ તે લગાવીને જોઈ લઈશ. આમાં જો કોઈને ડાઉટ હોય તો કમેન્ટ કરજો. જો કોઈ હુકાઈનો વિડીયો ન જોયો હોય તો તે ખૂબ જરૂરી છે જોવો. કમ્પ્લીટ છે આપણા હુકાઈ અને ગાજ બટન. તો તમને કેવું લાગ્યું આજનો વિડીયો કમેન્ટમાં જરૂરથી બતાવજો. થેન્ક યુ એવરીવન.